હેલો એવરીબડી, વેલકમ ટુ અવર ચેનલ નિર્જા એજ્યુકેશન. આપણે યુનિટ 2 એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એનો ફર્સ્ટ પાર્ટ કર્યો હતો. આજે આપણે તેનો સેકન્ડ પાર્ટ કરીશું. હવે જે ઇન્ટરવ્યુઅર છે એ અરુણ કૃષ્ણમૂર્તિને ક્વેશ્ચન કરે છે. હવે આપણે તે ક્વેશ્ચન જોઈશું. ડીડ યુ ફીલ એની હેઝિસ્ટેશન? ફીલ એટલે કે અનુભવવું એન્ડ હેઝિસ્ટેશન એટલે કે ખચકાટ. હવે જે ઇન્ટરવ્યુઅર છે એ પૂછે છે કે શું તમે કોઈ પણ પ્રકારના ખચકાટનો અનુભવ કર્યો હતો ઇન ક્વોટિંગ અ વેલ પ્લેઇંગ જોબ. ક્વેટિંગ એટલે કે છોડી દેવું, એટલે કે સારી નોકરી જે તમારી હતી, સારા પગારવાળી નોકરી હતી, એ તમે છોડી દીધી, તો કોઈ પણ પ્રકારના તમને ખચકાટનો અનુભવ થયો હતો. એન્ડ વેન્ટરિંગ ઇન્ટુ એટલે કે ઝંપલાવતા. ધીસ ફૂલ ટાઈમ એટલે કે આ પૂર્ણ સમયમાં, એટલે કે અત્યારે જે અરુણ છે એ શું કરે છે, તો એ એન્વાયરમેન્ટને ક્લીન કરવાનું કામકાજ તેને શરૂ કરી દીધું. તો હવે જે ઇન્ટરવ્યુઅર છે એ અરુણને પૂછે છે કે એક સારા પગારવાળી નોકરી તમે છોડી અને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમે કોઈ પણ પ્રકારના ખચકાટનો અનુભવ કર્યો હતો. વોટ વેર ધ ઓપ્શન્સ એટલે કે કયા તે વિકલ્પો હતા. યુ વેઇટ બિફોર યુ એરાઇવ્ડ. વેઇટ એટલે કે વિચારવું. બિફોર યુ એરાઇવ્ડ એટ યોર ડિસિઝન એટલે કે આ જે નિર્ણય લીધો નોકરી છોડી દેવાનો, એના પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું. હવે પૂછે છે કે આ નોકરી છોડી દીધી. હવે છોડી દીધી પછી એ નોકરી છોડતા પહેલાં તમે કયા કયા વિકલ્પો ઓપ્શન્સનો વિચાર કર્યો હતો. હવે અરુણ તેનો જવાબ આપે છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ. તે હંમેશા સારું છે. ટુ ડિસાઇડ ઇન ફેવર. ડિસાઇડ એટલે કે નક્કી કરવું અને ફેવર એટલે કે પક્ષ. હવે એ કહે છે કે હંમેશા સારું છે કે ફેવરમાં એટલે કે પક્ષમાં વિચારવું. વોટ યુ રિયલી લવ ટુ ડુ એટલે કે જેમાં તમને રસ છે, તમે શું કરવા માગો છો, કયું કામ એવું છે કે જે તમને કરવાનું પસંદ આવે છે, જે કામ તમને કરવાનું ગમે છે. હવે અરુણ જવાબ આપતા એ કહે છે કે જે કામ આપણને કરવાનું ગમતું હોય તેના પક્ષમાં જ એટલે કે તે જ કામ આપણે કરીએ તે આપણા માટે વધારે સારું રહે છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. ક્વિટ એટલે કે છોડી દેવું. હવે કહે છે કે મેં ગૂગલમાંથી મારી નોકરીને છોડી દીધી. પરંતુ આઈ સ્ટીલ કીપ ઇન ટચ. કીપ ઇન ટચ એટલે કે સંપર્કમાં. હવે કહે છે કે હું અત્યારે પણ સંપર્કમાં છું. વિથ માય ફ્રેન્ડ્સ ધેર. મારા જે ત્યાંના મિત્રો છે તેની સાથે હું અત્યારે પણ સંપર્કમાં છું, ભલે મેં મારી ત્યાંથી જોબ છોડી દીધી છે. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ. ડ્યુટીઝ એટલે કે ફરજો. હવે જે ગૂગલમાં મારી જે ફરજો હતી, ડ્યુટીઝ હતી, તે હેવ કમ ટુ એન એન્ડ એટલે કે મારી જે ફરજો છે તેનો જ અંત થયો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. ઇમોશનલ બોન્ડ એટલે કે ભાવનાત્મક સંબંધો. હવે કહે છે કે જે મારા ભાવનાત્મક સંબંધો છે એનો અંત થયો નથી. એન્ડ આવ્યો છે એ તો ખાલી મારી જોબનો જ એન્ડ આવ્યો છે. ત્યાં મારા જે ફ્રેન્ડ્સ છે એ લોકોની સાથેનું જે મારું ઇમોશનલ બોન્ડ છે એ તો એવું જ છે. આઈ અન્ડરસ્ટુડ ધેટ. હું સમજ્યો કે આઈ હેડ ટુ લીવ ધ જોબ. લીવ એટલે કે છોડી દેવું. નોકરી મારે છોડવી જોઈએ. એટ ધ મિનિટ ઇન 2010 એટલે કે એને 2010માં એ મિનિટે એક ક્ષણે એને સમજાવ્યું કે મારે નોકરી છોડી દેવી જોઈએ. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. ડેરિંગ એટલે કે હિંમત એન્ડ ઇનફ એટલે કે પૂરતું. હવે એ કહે છે કે મને 2010માં સમજાઈ ગયું કે મારે નોકરી છોડી દેવી જોઈએ, નહીં તો આ બાબતની હિંમત હું ક્યારે પણ કરી શકતો નહીં. આઈ કુડ નોટ સિટ બેક. હું ક્યારે શાંતિથી બેસી શકતો નહીં. એન્ડ એન્જોય લાઈફ અને ક્યારે મારી લાઈફનો આનંદ પણ માણી શકતો નહીં. વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. એન્વાયરમેન્ટલ ડેમેજ એટલે કે પર્યાવરણીય નુકસાન. હવે એ કહે છે કે પર્યાવરણીય નુકસાન આટલું બધું ફેલાયેલું છે. વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. લાર્જ સ્કેલ એટલે કે મોટા પ્રમાણમાં. હવે કહે છે કે પર્યાવરણનું નુકસાન જે આટલા બધા મોટા પ્રમાણમાં ફેલાયેલું છે, વધી ગયું છે, નુકસાન થતું જ રહે છે, તો પછી હું કઈ રીતે શાંતિથી બેસી શકું, મારી લાઈફને કઈ રીતે હું આનંદ માણી શકું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. અને કહે છે કે મારે કંઈક તો કરવું જોઈએ, હું કંઈક કરવા માગતો હતો.
એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન, અને એના માટે મારે પૂરેપૂરા ધ્યાનની જરૂર હતી. એટલે કે જે કામ કરવું હોય આપણે ધ્યાન આપીને કરીએ તો એ કામ સારી રીતે કમ્પ્લીટ થાય છે, ફૂલફિલ થાય છે. એટેન્શન એટલે કે ધ્યાન, એન્ડ નીડેડ એટલે કે જરૂર. હવે કે છે કે હું પૂરેપૂરું ધ્યાન આપું તો જ મારું કામ તે પૂર્ણ થાય, અને મારે કંઈક તો કરવું જ હતું. સો આઈ લેફ્ટ ગૂગલ, અને એટલા માટે જ મેં ગૂગલને છોડી દીધું, નોકરી છોડી દીધી. ફોર EFI, શેના માટે? EFI માટે, એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. હવે જે ઇન્ટરવ્યુઅર છે એ ફરીથી બીજા ક્વેશ્ચન્સ કરે છે. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? ગાર્બેજ એટલે કચરો, થ્રો એટલે ફેંકવું, એન્ડ વોટર બોડીઝ એટલે કે જળાશયો. હવે જે ઇન્ટરવ્યુઅર છે એ પૂછે છે કે લોકો જળાશયોમાં કેવા પ્રકારનો કચરો નાખે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? ડીલ વિથ એટલે કે વ્યવહાર કરવો, રિમૂવલ એટલે કે નિકાલ કરવો. હવે કે છે આ જે જળાશયો જે ગંદકીવાળા છે તેને સાફ કરવા માટે તમે શું કરો છો, એવું ઇન્ટરવ્યુઅરે પૂછ્યું. હવે અરુણ તેનો આન્સર આપે છે. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. એવરીથિંગ એટલે કે બધું જ. ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. ડાયપર એટલે કે બાળોતિયા, અને સ્લીપર હવે કે છે બાળોતિયાથી માંડીને સ્લીપર સુધી બધું જ હોય છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. લેક્સ એટલે કે તળાવ, અને કે છે તળાવમાં બધા જ પ્રકારનો કચરો જોવા મળે છે, જેમાં ડાયપરથી માંડીને સ્લીપર સુધીનો બધો જ ગંદકી ત્યાં નાખેલી હોય છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. ડિસ્ટર્બિંગ એટલે કે ચિંતાજનક, અને આ ખૂબ જ ચિંતાજનક છે. બિકોઝ કેમ કે ઇટ ઇઝ વોટર, અને તે પાણી છે, એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. બેઝિસ ઓફ લાઈફ એટલે કે જિંદગીનો આધાર. આ પાણી છે ને પાણી જ એ આપણી જિંદગીનો આધાર છે. વી કાન્ટ લીવ વિધાઉટ વોટર. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? હવે કે છે કે આપણે આ જળાશયોની કાળજી કેમ નથી રાખતા, કેમ નથી લેતા? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ. હવે કે છે કે અમે આ જે ગાર્બેજ છે, કચરો છે, તેનો યુઝ કરીએ છીએ ફોર લેન્ડફિલ. લેન્ડફિલ એટલે કે દાટવા માટે, જમીનનું પુરાણ કરવા માટે. વિથ નો ઓર મિનિમલ એક્સપ્લોઝર. નો ઓર મિનિમલ એટલે કે કાં તો નહીં કાં તો એકદમ ઓછો. એક્સપોઝર એટલે કે ખુલ્લું રહેવું. ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ એટલે કે એન્વાયરમેન્ટના બહારના ભાગમાં. હવે કે છે કે અમે પર્યાવરણને નુકસાન ના થાય એ રીતે આ જે કચરો છે તેનો નિકાલ કરીએ છીએ, એને કાં તો જમીનની અંદર દાટી દઈએ છીએ, કાં તો તેનું પુરાણ કરી દઈએ છીએ, એટલે એ બહાર દેખાય નહીં. વી ઇન્શ્યોર ધેટ. અમે ખાતરી આપીએ છીએ કે ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ. હવે જે તળાવનો વિસ્તાર છે અને પાણીનો વિસ્તાર છે તે આર ફ્રી ઓફ ગાર્બેજ. ફ્રી ઓફ ગાર્બેજ એટલે કચરાથી મુક્ત. હવે જે તળાવનો ભાગ, તળાવ છે, પાણીનો વિસ્તાર છે, એ બધો કચરાથી મુક્ત કરીએ છીએ. સો ધેટ જેથી કરીને બર્ડ્સ પક્ષીઓ, ફ્રોગ્સ દેડકાઓ, એન્ડ સ્નેક્સ એટલે કે સાપ કેન લીવ ઇન પીસ. પીસ એટલે શાંતિ. હવે કે છે કે અમે તળાવ છે, પાણીનો વિસ્તાર છે, એ બધાની સાફ સફાઈ રાખીએ છીએ, જેથી પંખીઓ, સાપ, દેડકાઓ બધા શાંતિથી ત્યાં રહી શકે. હવે ઇન્ટરવ્યુઅર અરુણને બીજા ક્વેશ્ચન્સ કરે છે, તે જોઈએ. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. લાર્જ એટલે કે મોટું, લેક એટલે તળાવ. હવે કે છે હાઉ મેની ડેઝ કેટલા દિવસો, ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. હવે મોટું જે તળાવ હોય તેને સાફ કરવા માટે કેટલા દિવસ લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી. સ્પેશિયલ એટલે ખાસ, ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો, ક્લિનિંગ એટલે સાફ સફાઈ, એન્ડ સેફટી એટલે કે સુરક્ષા. હવે તે પૂછે છે તમે સાફ સફાઈ અને સુરક્ષા માટે કોઈ સાધનોનો, સ્પેશિયલ ખાસ સાધનોનો ઉપયોગ કરો છો, એવું તે અરુણને પૂછે છે. હવે અરુણ તેનો જવાબ આપે છે. ડિપેન્ડિંગ. ડિપેન્ડિંગ એટલે કે આધાર રાખવો. ઓન ધ સાઇઝ. સાઇઝ એટલે કદ. હવે કે છે એનો આધાર કદ ઉપર છે. ઓફ ધ લેક.
એટલે કે તળાવના. હવે જે આ સાધનોનો યુઝ કઈ રીતે કરવો, કેવા સાધનોનો ઉપયોગ કરવો, તે તળાવના કદ ઉપર છે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટલે કે કચરાનો જથ્થો. હવે તળાવ કેટલી સાઇઝનું છે, તેનું કદ કેવું છે અને કચરો કેટલો છે, કચરાનો જથ્થો કેટલો છે, એ એના ઉપર એટલે કે તળાવની ઉપર આધાર રાખે છે. ઇટ કેન ટેક એનીવેર between 5 days and 3 months to completely clean a lake. કમ્પ્લીટલી એટલે કે સંપૂર્ણપણે. હવે અરુણ કહે છે કે 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમયગાળો તળાવને કે વોટર બોડીઝને સાફ કરવા માટે લાગે છે. વી હેવ અવર ટૂલ્સ. અમારી પાસે અમારા ઓજારો છે. ટૂલ્સ એટલે ઓજારો. લાઈક જેવા કે રેક્સ, દાંતી એન્ડ સ્પેડ્સ. સ્પેડ્સ એટલે કે પાવડો. હવે કહે છે કે અમારી જોડે કેટલાક ઓજારો છે જેવા કે દાંતી છે, પાવડો છે. હવે ઇન્ટરવ્યુઅર અરુણને બીજો ક્વેશ્ચન કરે છે, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે સુરક્ષા માટેના કયા સાધનોનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, પ્રોસેસ એટલે પ્રક્રિયા, એન્ડ બ્રીફલી એટલે ટૂંકમાં. હવે ઇન્ટરવ્યુઅર પૂછે છે કે શું આ જે પ્રક્રિયા છે એ તમે ટૂંકમાં અમને વર્ણવી શકશો? હવે અરુણ તેનો આન્સર આપે છે, વી વેર, WEAR, વેર એટલે પહેરવું. હવે કહે છે કે અમે પહેરીએ છીએ નોઝ માસ્ક પહેરીએ છીએ, સેનિટરી ગ્લોવ્સ, હાથના મોજા, એન્ડ કેરી રેક્સ એટલે કે દાંતી પણ અમે લઈએ છીએ, કેરી કરીએ છીએ, એન્ડ સ્પેડ્સ એટલે કે પાવડો પણ લઈએ છીએ. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, અને જેના દ્વારા કલેક્ટ કરીએ છીએ, ભેગું કરીએ છીએ. અમે શું ભેગું કરીએ છીએ? કચરો ભેગો કરીએ છીએ. પાવડાથી અને દાંતી દ્વારા અમે કચરાને ભેગો કરીએ છીએ. એન્ડ ડમ્પ એટલે કે ઠાલવવું, અને એ કચરાને ઠાલવે છે. ઇન્ટુ કલેક્શન બકેટ્સ એટલે કે સંગ્રહ માટેની ડોલ. અને કહે છે કે દાંતી, પાવડા દ્વારા અમે બધા કચરાને કલેક્ટ કરીએ છીએ, ભેગો કરીએ છીએ, અને પછી એને કલેક્શન બકેટમાં એટલે કે કચરો જેમાં ભરે છે તે બકેટમાં, ડોલમાં તેને નાખીએ છીએ, કલેક્ટ કરીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને પછી તેને જે કલેક્શન બકેટમાં જે કચરો હોય છે તેને જે ગાર્બેજ ટ્રક હોય છે તેમાં નાખવામાં આવે છે, ત્યાં સુધી લઈ જવામાં આવે છે. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને પછી તેને કચરાની ટ્રકમાં લઈ જવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. હેવી એટલે ભારે અને મશીનરી એટલે યંત્રો. અને કહે છે કે અમે લોકો ભારે યંત્રોનો પણ ઉપયોગ કરીએ છીએ. લાઈક અર્થ મૂવર્સ, જેવા કે અર્થ મૂવર્સ એટલે કે માટી ખસેડનારા યંત્રો. એન્ડ પોકલીન એટલે કે બુલડોઝર. ટુ ડિસિલ્ટ એટલે કે કાદવ કાઢવા માટે. હવે અરુણ કહે છે કે અમે કાદવ કાઢવા માટે મોટા મોટા સાધનો, યંત્રોનો પણ ઉપયોગ કરીએ છીએ, જેમ કે અર્થ મૂવર્સ છે, પોકલીન છે તેનો. ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ. હવે કહે છે જે તળાવમાંના જે વીડ્સ છે એટલે કે ઘાસ છે, એન્ડ શ્રબ્સ એટલે કે ઝાડીઓ, ધેટ આર હાર્મફુલ, જે ઝાડીઓ ઘાસ નુકસાનકારક છે જળાશયોમાં, તળાવમાં, એ બધાનો અમે નિકાલ કરીએ છીએ, રિમૂવ કરીએ છીએ. હવે ઇન્ટરવ્યુઅર અરુણને બીજા ક્વેશ્ચન્સ કરે છે. વોટ ઇન યોર ઓપિનિયન એટલે કે તમારા મતે કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ એટલે કે બાળકો અને યુવાનો ડુ ફોર એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ માટે શું કંઈ કરી શકે? હવે તે પૂછે છે કે તમારા મતે જે બાળકો છે, યુવાનો છે, તે પર્યાવરણ માટે, તેને બચાવવા માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ. બિગિનિંગ એટલે કે શરૂઆત. ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ એટલે કે રક્ષણ. ધ એન્વાયરમેન્ટ. હવે તે પૂછે છે કે પર્યાવરણને બચાવવા માટેની આ નાનકડી શરૂઆત એટલે કે પર્યાવરણનું રક્ષણ કરવા માટે, તેને બચાવવા માટેની આ નાનકડી શરૂઆત કરવા માટે આપણે બધાએ શું કરવું જોઈએ? પર્યાવરણને બચાવવા માટે આપણે બધાએ શું કરવું જોઈએ? તેવું ઇન્ટરવ્યુઅર અરુણને પૂછે છે. હવે અરુણ તેનો જવાબ આપે છે. ફર્સ્ટલી, પહેલાં તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ. સ્ટોપ એટલે બંધ, થ્રોઈંગ એટલે ફેંકવું. હવે કે છે પહેલાં તો આપણે બધું ફેંકવાનું બંધ કરવું જોઈએ. ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ.
ટ્રેશ એટલે કચરો, આઉટસાઇડ એટલે બહાર. હવે તે કહે છે કે આપણા ઘરમાં જે કચરો હોય છે તેને ઘરની બહાર ફેંકવાનો આપણે બંધ કરવો જોઈએ. નેક્સ્ટ પછી વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. રિડ્યુસ એટલે ઘટાડવું, અમાઉન્ટ એટલે જથ્થો એન્ડ ટ્રેશ એટલે કચરો. જનરેટ એટલે ઉત્પન્ન કરવું. હવે અરુણ કહે છે પહેલાં તો કે જે કચરો છે એને આપણે બહાર ફેંકવાનો, ઘરની બહાર ફેંકવાનો બંધ કરવો જોઈએ. પછી આપણે જે કચરાનો જથ્થો છે તેનું પ્રમાણ ઘટાડવું જોઈએ, વધારે થતું તેને અટકાવવો જોઈએ. ટોઝ એટલે કે નકામો સામાન, ટિશ્યુઝ કાગળ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ. હવે કે છે જે સ્ટોવ્સ છે, રેપર્સ છે, બેટરીઝ છે, આ બધાનો નિકાલ થાય છે, નાખવામાં આવે છે તળાવમાં. એન્ડ ધે બીકમ ફ્રોમ અવર હોમ્સ. અને એ પણ આપણા ઘરેથી કચરો બધો તળાવમાં નાખવામાં આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. રિડ્યુસ એટલે ઘટાડવું, અમાઉન્ટ એટલે જથ્થો અને ગાર્બેજ એટલે કચરો. હવે તે કહે છે જો આપણે કચરાના જથ્થાને ઘટાડીશું, એનું પ્રમાણ ઓછું કરીશું એટ હોમ ઘરેથી. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી. ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, સેફલી એટલે સુરક્ષિત રીતે. હવે તે કહે છે સુરક્ષિત રીતે જો આપણે કચરાનો નિકાલ કરીશું, ધેટ ઇટ સેલ્ફ ઇટ ઇઝ અ ગ્રેટ ડીલ. અને તે તેની જાતે જ એક મોટી બાબત છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ. વેલકમ એટલે કે સ્વાગત એન્ડ વોલેન્ટિયર એટલે કે સ્વયંસેવક. અને પછી અરુણ કહે છે દરેક વિદ્યાર્થીનું, એવરી સ્ટુડન્ટ દરેક વિદ્યાર્થીનું એક સ્વયંસેવક તરીકે જોડાવા, અમારી સાથે જોડાવા માટે દરેકનું સ્વાગત છે. વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. હેલ્પિંગ એટલે કે મદદ માટે અને પર્યાવરણને બચાવવા માટે, પર્યાવરણની મદદ માટે દરેક સ્ટુડન્ટનું જોડાવા માટે સ્વાગત છે. હવે ઇન્ટરવ્યુઅર અરુણને ક્વેશ્ચન કરે છે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ એટલે આપવું ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટ કોઝ. વીક એટલે કે અઠવાડિયું. હવે ઇન્ટરવ્યુઅર અરુણને પૂછે છે શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ. હવે અરુણ તેનો જવાબ આપે છે 4 hours અ વીકેન્ડ. 4 કલાક અઠવાડિયાના. વીકેન્ડ એટલે કે અઠવાડિયાના અંતમાં. ધેટ ઇઝ 2 hours ઓન સન્ડે એટલે કે રવિવારના 2 કલાક એન્ડ 2 hours ઓન સેટરડે અને 2 કલાક શનિવારના. એટલે કે છે ટોટલ 4 કલાક આપવા જોઈએ વીકેન્ડમાં, એટલે કે શનિ રવિમાં. શનિવારના 2 કલાક અને રવિવારના 2 કલાક. એ રીતે 4 કલાક ઇનફ છે, પૂરતા છે. ધીસ સ્મોલ બિગિનિંગ એટલે કે શરૂઆત. આ નાની શરૂઆત ઇઝ મોર ધેન ઇનફ ટુ ઇન્શ્યોર. ઇનફ એટલે પૂરતી, ઇન્શ્યોર એટલે ખાતરી એન્ડ લાર્જર એટલે કે વધારે, પાર્ટિસિપેશન એટલે કે સહભાગી. હવે કે છે કે આ જ નાની શરૂઆતની ખાતરી આગળ જતાં મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. હવે ઇન્ટરવ્યુઅર બીજા ક્વેશ્ચન પૂછે છે અરુણને હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ એટલે કે વિદ્યાર્થીઓ અને શાળાઓ જોઈન યોર ફ્રેટર્નિટી. ફ્રેટર્નિટી એટલે કે મંડળ અને જોઈન એટલે કે જોડાવું. હવે ઇન્ટરવ્યુઅર પૂછે છે કે શાળાઓ છે, વિદ્યાર્થીઓ છે, એ તમારા મંડળમાં કઈ રીતે જોડાઈ શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ. ઇન્ટ્રોડ્યુસ એટલે કે રજૂ કરવું, પ્રોગ્રામ્સ એટલે કાર્યક્રમો. ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમે તમારા કાર્યોની રજૂઆત કેવા કાર્યક્રમોના આધારે તેઓની સમક્ષ રજૂ કરો છો. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ. એટલે એવું કહે છે કે તમારી પાસે એવા કોઈ કાર્યક્રમો છે કે જેના દ્વારા તમે તમારા કાર્યોને તેમની સમક્ષ રજૂ કરી શકો છો. એટલે હવે અરુણ તેનો આન્સર આપે છે યસ, હા. વી ઓફર ફોલોશિપ્સ એટલે કે અમે ભાગીદારી આપીએ છીએ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. ઇન્ટરેસ્ટેડ એટલે કે રસ હોય તેવા. હવે કે છે કે હા અમે ભાગીદારી આપીએ છીએ એવા વિદ્યાર્થીઓને કે જેમને તેમાં રસ હોય. હવે પ્રોગ્રામ લુક્સ એટ એટલે કે અમારો જે કાર્યક્રમ છે, પ્રોગ્રામ એટલે કાર્યક્રમ, અમારો જે પ્રોગ્રામ છે તે લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. યંગ એનિમલ્સ લવર એટલે કે પ્રાણી પ્રેમીઓ,
યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એટલે કે યુવાન વન્યજીવોના ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ એટલે કે મૂવી બનાવવાવાળા, ફિલ્મ બનાવવાવાળા, થિયેટર આર્ટિસ્ટ એટલે કે રંગમંચના કલાકારો, એન્ડ સાયન્ટિફિક રિસર્ચિસ એટલે કે વૈજ્ઞાનિક સંશોધનો. આ બધાને કાર્યક્રમમાં ભેગા કરીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ. ટ્રેનિંગ એટલે કે તાલીમ. હવે અરુણ કહે છે કે અમે તેઓને તાલીમ આપીએ છીએ ઇન ધીસ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ. એરિયાઝ એટલે કે ક્ષેત્રોમાં, એક્ટિવલી એટલે કે સક્રિય રીતે, ઇન્વોલ્વ એટલે કે સામેલ, ઇન ઓલ અવર વર્ક અને અમારા કામમાં. હવે કે છે સક્રિય થાય, આ કામમાં સક્રિય થાય તે અંગેની અમે એ લોકોને તાલીમ આપીએ છીએ. અવર યંગેસ્ટ વોલેન્ટિયર. યંગેસ્ટ એટલે કે સૌથી નાની ઉંમરનો. હવે અને વોલેન્ટિયર્સ એટલે કે સ્વયંસેવક. હવે કે છે કે અમારી ટીમમાં સૌથી નાનો સ્વયંસેવક ઇઝ ઇન ક્લાસ 3 અને એ પણ છે ત્રીજા ધોરણમાં ભણતું. હવે કે છે કે અમારી ટીમમાં એક નાનો વોલેન્ટિયર છે જે યંગ છે, સૌથી નાનો વોલેન્ટિયર છે, સ્વયંસેવક છે જે ખાલી ત્રીજા ધોરણમાં જ ભણે છે. હવે આપણું અહીં સેકન્ડ યુનિટ એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એ લેસન અહીંયા કમ્પ્લીટ થાય છે. તો હવે બધાએ જોયું કે ત્રીજા ધોરણમાં ભણતો છોકરો પણ પર્યાવરણને બચાવવા માટેનું કામકાજ કરતો હોય છે. તો આપણી પણ ફરજ છે કે આપણે પણ આપણા પર્યાવરણને બચાવવું જોઈએ, તેને સેફ રાખવું જોઈએ, ક્લિયર રાખવું જોઈએ. સો ધીસ ઇઝ અવર ડ્યુટી ટુ ક્લીન અવર એન્વાયરમેન્ટ, સેવ અવર એન્વાયરમેન્ટ એન્ડ પ્લાન્ટ મોર ટ્રીઝ. Because without a clean environment, none of us will survive. અને ક્લીન એન્વાયરમેન્ટ નહીં હોય તો આપણામાંથી કોઈ સર્વાઈવ કરી શકશે નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.